કૃષિ ક્ષેત્રે સરકારના સતત સહયોગથી ખેતીમાં નવા આયામમાં ખેડૂતો સર કરી રહ્યા છે, ત્યારે મધ એ આયુર્વેદિકની દ્રષ્ટિએ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે, તેમજ હાલમાં દિન પ્રતિદિન તેની માંગ વધી રહી છે. આવા ખેડૂતો તેમજ અન્ય ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહન મળે અને તેમની વસ્તુઓ વેચાણ માટેનું માધ્યમ મળી રહે છે, તે માટે સરકારની યોજનાઓ મુજબ વિવિધ ધાર્મિક સ્થળોએ સ્ટોલ બનાવી આયુર્વેદિક મધનું આ મહિલા વેચાણ કરી રહી છે અને સારી એવી કમાણી મેળવી મહિલા પોતે આત્મનિર્ભર બની છે. બોટાદ જિલ્લામાં મહિલા ખેડૂત દ્વારા પોતે મધ ઉછેરની ખેતી દ્વારા મધનું ઉત્પાદન કરવામાં આવે છે, જેનું વિવિધ જાહેર સ્થળોએ મેળા તેમજ સ્ટોલ મારફતે આ મધનું વેચાણ કરે છે, જેમાં પ્રતિ કિલો દીઠ 500 રૂપિયા લેખે મધનું વેચાણ આ મહિલા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમજ મહિલા દ્વારા વિવિધ આયુર્વેદિક મધનું તે ઉત્પાદન કરવામાં આવે છે, જેનું સાળંગપુર ખાતે સ્ટોલ બનાવી આ મહિલા દ્વારા વેચાણ કરવામાં આવે છે. નમસ્કાર, મારું નામ મહેતા દક્ષા છે અને અમારે પોતાનું મધ ઉછેર કેન્દ્ર છે. અમે મધ અને તેની સાથે તેની બાય પ્રોડક્ટ અવનવી વસ્તુઓનું વેચાણ કરીએ છીએ અને બનાવીએ છીએ. તેમાંથી બનતી અલગ અલગ વસ્તુનું વેચાણ અમે ગુજરાત સરકાર દ્વારા જે મેળાઓ યોજવામાં આવે છે GLPC ને અમે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અત્યારે સાળંગપુરમાં અમારો મેળો ચાલુ છે અને અમારે ખૂબ સારી એવી ઇન્કમ થાય છે, જેના લીધે હું ફેમિલીને ને બધાને ફાઇનાન્શિયલી હેલ્પ કરી શકું છું અને જેના માટે સરકારશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે સ્ત્રીને આટલું મતલબ બહાર જઈ અને પોતાનો બિઝનેસ આગળ વધારવાની એક ખૂબ સારી તક આપે છે અને જે મતલબ બહુ અઘરી છે, કારણ કે લેડીઝ અત્યારે બહાર નીકળતી નથી, પોતાના બિઝનેસને આગળ ડેવલપ કરી શકતી નથી. એના માટે આ ખૂબ સારું પ્લેટફોર્મ છે અને જેના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું, GLPCનો બધાનો ખૂબ ખૂબ સારો આભાર માનું છું. દક્ષાબેન દ્વારા જણાવ્યું કે અમે મધનો ઉછેર થકી મધ તૈયાર કરવામાં આવે છે, જેનું મોટી માત્રામાં ઉત્પાદન થાય છે, જેમાં માત્ર ને માત્ર આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર થાય છે, તેમાં કોઈપણ પ્રકારનો કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, જેનો અમો દ્વારા વિવિધ ધાર્મિક સ્થળો અથવા મેળામાં એક સ્ટોલ ઊભો કરી વેચાણ કરવામાં આવે છે. મધનો ભાવ પ્રતિ કિલો દીઠ ₹500 લેખે વેચાણ કરવામાં આવે છે. મહિને મધનું કુલ ઉત્પાદન 40 થી 50 કિલો મધનું ઉત્પાદન આ મહિલા ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમજ દર માસે 15 થી 18 હજારની કમાણી કરી આ મહિલા પોતે આત્મનિર્ભર બની છે. દક્ષાબેન પોતે મધ ઉછેર થકી મધનું ઉત્પાદન કરવામાં આવે છે. આ મધ સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે શરીર માટે ખૂબ જ લાભદાયી નીવડે છે. તેમજ વિવિધ મેળામાં તેમજ ધાર્મિક સ્થળોએ સ્ટોલ ઊભો કરી આ આયુર્વેદિક મધનું વેચાણ કરી અને આ મહિલા આત્મનિર્ભર બની છે.